આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે શરીરમાં હોમોસિસ્ટીનનું પ્રમાણ જે છે તે દિવસે ને દિવસે ઘટતું જાય છે, જેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય ઉપર થાય છે. જેમ કે આપણે કોરોના કાળ પછી હોમોસિસ્ટીનનું પ્રમાણ ઘણું ઓછું થતું જાય છે. પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળતા નથી. તેને કારણે તેની અસર હૃદય, કિડની, ફેફસાં અને શરીરના બીજા ઘણા અંગો પર ઇફેક્ટ કરે છે. જેને કારણે આપણે થાક, નિદ્રા, ચિંતા, અશાંતિ, અપચો, ચક્કર આવવા, માથાનો દુખાવો, નબળાઈ લાગવી, શારીરિક અશાંતિ લાગવી જેવી ઘણી સમસ્યાઓ આપણને વર્તમાન સમયની અંદર જોવા મળે છે. અને વર્તમાન સમયની અંદર તેના કારણે કિડની પર પણ તેની ગંભીર અસરો થતી હોય છે. આપણે કોરોના કાળ પછી વધારે જે પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળવા જોઈએ તે મળતા નથી, અને તેની સાથે સાથે ઇમ્યુનિટીનું પણ પ્રમાણ ઘણું ઓછું થઈ ગયું છે. અને દિવસે દિવસે નબળાઈને, થાકને, ચક્કરને એવા બધા પ્રોબ્લેમ રહે છે. જેને કારણે માણસ છે તે ડિપ્રેશનમાં જતો જાય છે. આ ઉપરાંત તેની ગંભીર અસર મગજ ઉપર થાય છે, જેને કારણે માનસિક સમસ્યા પર ઉદ્ભવે છે, જેમ કે સ્કિઝોફ્રેનિયા અને બીજા ઘણા એવા રોગોને અસર કરે છે, જેને કારણે મગજમાં રહેલા જ્ઞાનતંતુઓ પર તેની સીધી અસર થાય છે. મગજમાં રહેલા જ્ઞાનતંતુઓને કારણે આપણી બોડી તેની ઉપર જ ઇફેક્ટ કરે છે, જેથી કરીને આપણી આખી શરીરની સંરચના ધીરે ધીરે ડાઉન થતી જાય છે. અને આપણા મગજમાં આવેલી પિટ્યુટરી ગ્રંથિ અને મસ્તિષ્ક ગ્રંથિ બંને ઉપર તેની ખાસ અસર પ્રભાવ જોવા મળે છે, જે એક બારીક વાર જેટલી નાની હોય છે. જેને કારણે આપણે માનસિક રીતે અસ્વસ્થ રહે છે, અને બીજા બધા ઘરમાં માનસિક રીતે અસ્વસ્થ રહેવાને કારણે શારીરિક બધી સમસ્યાઓ આપણે સહન કરવી પડે છે. અને આ શારીરિક સમસ્યાઓ સહન કરવી પડે છે, તેને કારણે આપણે ડિપ્રેશન, થાક, ચક્કર એમાં આપણે દિવસે ને દિવસે કહેવાય ને અંદર ઊંડા ઉતરતા જઈએ છીએ. અને માણસ દિવસે ને દિવસે માનસિક રીતે અસ્વસ્થ થતો જાય છે. તેની કારણે વિટામિન બી, ફોલેટ ની અસર થાય છે. વિટામિન બી, ફોલેટને મેં ખાસ કરીને વિટામિન B12ની અસર માંસાહારી માણસો કરતાં શાકાહારી માણસોમાં તેનું પ્રમાણ વધારે જોવા મળે છે. અને આપણે આનાથી બચવું હોય તો આપણે ડેરી પ્રોડક્ટ, દૂધ, પનીર, ઘી, માખણ બંને તેટલા વધારે લેવા જોઈએ. અને માનસિક રીતે ફ્રેશ થવા માટે કસરત પર કરવી જોઈએ, અને આપણે તે સમયને અનુરૂપ ફોલો પણ કરવી જોઈએ, જેથી કરીને આપણે તેને સારવાર દરમિયાન સાવચેતીના પગલાં રૂપે આને દૂર કરી શકાય. બસ આટલું જ મિત્રો મારે તમને કહેવું છે.